મિત્રો અમે નીકળી ગયા છીએ રાજકોટ જવા માટે. જે આપણી દીકરીએ કીધું હતું હું તમને મસ્ત ચા બનાવીને પીવડાવીશ, એમની ચા પીવા જઈ રહ્યા છીએ. વાલ્મીકી સમાજના ધીરુભાઈ અમારા એક સારા એવા સેવક બનવા માટે જઈ રહ્યા છીએ. એમની દીકરીની ઈચ્છા હતી કે મારા હાથની તમને ચા પીવડાવીને, મોટા દીકરીની ઈચ્છા છે કે મારે તમને કંઈક બનાવીને જમાડવું છે, તો આપણે જઈ રહ્યા છીએ. લગભગ 4 વાગે હું પહોંચી જઈશ, 4 સાડા 4. આગળ પછી મળીએ. આજે ઓડિયોમાં થોડું ટેકનિકલી ફોલ્ટ છે એટલે ઓડિયો નથી આવ્યો, પરંતુ જે ઘટના બની હું તમને બતાવું છું. આ ધીરુભાઈનું ઘર છે, આ એમના પડોશી એમને મળવા આવ્યા, અને આ ઘરની અંદર જે લોકોનો ઉત્સાહ, જે ભાવ, જે લાગણી, જે પ્રેમ અમને મળ્યો, આ એ જ દીકરી છે જેને મને ચા બનાવીને પીવડાવવાનું કીધું હતું. નાની દીકરી એમની, મોટી દીકરી બહાર હતી. એટલો પ્રેમ અને ભાવ કોઈ રૂપિયાવાળાના ઘેર જઈએ તો ના મળે. આ લોકો ભલે નાના મકાનમાં રહેતા હોય પણ દિલ બહુ મોટા હોય છે. આપણે એમના નીચી જ્ઞાતિના ગણતા હોય છે, પણ એમના વિચારો અને એમનો આવકારો બહુ ઊંચો હોય છે. આ દીકરીને મેં વચન આપ્યું હતું કે હું તારા હાથની ચા પીવા આવીશ, ને મોટી દીકરીને વચન આપ્યું હતું કે હું તારા હાથનું જમવા આવીશ. તો આજે અમે પહોંચી ગયા છીએ એમના ઘરે. એમના ઘરે જે લોકોનો પ્રેમ છે, એ લોકોનો જે ભાવ હતો, આટલી બધી મુલાકાતોમાં મને આ જોવા નહીં મળ્યો. એમનો ઉત્સાહ જોવો કે જાણે કોણ ઘેર આવ્યું છે. એ આપણે આપણા જાતને બહુ મોટા માનીએ છીએ, પરંતુ બહુ નાના છીએ આપણે. ભલે વાલ્મીકી સમાજમાં એમને જન્મ લીધો હોય કે ભગવાનના ચોપડે આપણે બધા એક જ છીએ. કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. ફક્ત આપણે આપણા નાના મોટા કરી નાખી આપણી જિંદગી પૂરી કરી દઈએ છીએ. તો ક્યારેક આવા નાના માણસોના ત્યાં તમે જાઓ તો તમને ખબર પડે કે આ મોટી દીકરી આવી જેને મને જમવાનું કીધું હતું, કે આ લોકોની અંદર ભાવના, આ લોકોનો પ્રેમ, આ લોકોનો જે આદર સત્કાર હોય છે એ બધા નથી મળતો હોય છે. મારી દીકરીએ મને ચા બનાવીને આપી દીધી છે, એટલે હું ચા પી લઉં. અને એના પછી જમવાનો પ્રોગ્રામ થાય એવો નહોતો, કારણ કે લેટ થઈ ગયું હતું. એટલે મેં એને થેપલા બનાવવાનું કીધું છે કે ભાઈ તું થેપલા બનાવી, તારા હાથના અમારે થેપલા ખાવા છે. તો થેપલા પણ તૈયાર થઈને આવી ગયા છે. અને અમે બધા, હું એકલો નથી, મારી સાથે મારા મિત્રો પણ છે, અમે 5 જણા છીએ. બધા ત્યાં સાથે જમવા પણ બેસી ગયા છીએ. આટલો પ્રેમથી કોઈ જમાડતું હોય તો તમને નાના મોટાનું ક્યાંથી મગજમાં આપણા બધાના ઘૂસી ગયું છે એ જ ખબર નથી પડતી. ભલે એ થેપલા ખાધા પણ એવું લાગ્યું કે જાણે જે મોજ આવી છે અમને ત્યાં. હવે અમારે આગળ જવાનું તો અમે પણ રજા લીધી એમની. મારી 2 દીકરીઓને મળ્યો અને મેં આમંત્રણ આપ્યું કે હવે તમે મારા ઘરે જમવા પધારજો, પણ પધારજો, કારણ કે મારે એમને પણ મારા ઘેર બેસાડી અને જમાડવા છે. જે ભાવથી એમને મને જમાડ્યા એ જ ભાવથી જમાડવા છે. તો આ જે સમાજના વાળા છે કે તું નીચો, હું મોટો, તું નાનો, એ મને અહીંયા ક્યાંય લાગતું નહીં. મને તો એવું લાગ્યું કે અહીંયા જે પ્રેમ મળે છે ને એ બહુ નસીબવાળા હોય કે જે આ પ્રેમનો લાભ લઈ શકે. બાકી આપણે ઊંચ નીચ કરવામાંથી ઊંચા નથી આવ્યા. તો ક્યારેક કોઈ તમારો એવો મિત્ર હોય તો એના ઘેર જઈને જોજો. એ લોકોનો પ્રેમ, એ લોકોનો આદર, એ લોકોનો સત્કાર જોજો. હવે અમે અહીંયાથી રજા લીધી છે અને મેં એમને ફરીથી કીધું કે તમે અમદાવાદ મારા ઘેર પધારજો અને જમવા એવી રીતે આવજો. તો ક્યારેક આવા માણસો જોડે પણ જાઓ. જય માતાજી.